તો ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને કડક ચેતવણી આપવામાં આવી છે। ત્યારે શાંતિ સમજૂતી નહીં થાય તો પાણી ઉર્જા પ્લાન્ટ ઉપર હુમલાની ધમકી આપવામાં આવી છે। ત્યારે મધ્ય પૂર્વ યુદ્ધ 1 મહિના કરતાં પણ વધુ સમયથી ચાલી રહ્યું છે। ત્યારે જવાબમાં ઈરાને પણ સાથી દેશોના પ્લાન્ટ ઉપર હુમલાની ચેતવણી આપી છે। ત્યારે અખાતના દેશોમાં લાખો લોકોને પીવાનું પાણી ખોરવાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે। ત્યારે મધ્ય પૂર્વ યુદ્ધ 1 મહિના કરતાં પણ વધુ સમયથી ચાલી રહ્યું છે। ત્યારે ટ્રમ્પે જણાવ્યું છે કે જો શાંતિ સમજૂતી નહીં થાય તો પાણી ઉર્જા પ્લાન્ટ ઉપર હુમલો થશે તેવી ધમકી આપવામાં આવી છે। ત્યારે જવાબમાં ઈરાને પણ ધમકી આપી છે અને કહ્યું છે કે સાથી દેશોના પ્લાન્ટ ઉપર તે હુમલો કરી શકે છે। ત્યારે અખાતના દેશોમાં લાખો લોકોને પીવાનું પાણી ખોરવાઈ શકે તેવી ભીતિ હવે સેવાઈ રહી છે। મધ્ય પૂર્વનું આ યુદ્ધ લગભગ 1 મહિના કરતાં પણ વધુ સમયથી ચાલી રહ્યું છે। ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે હવે ઈરાનને કડક ચેતવણી આપી છે। તમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાયા છે ઓનલાઈનથી। જી ઉમંગભાઈ, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને ચેતવણી આપવામાં આવી છે। ખાસ કરીને તેમણે કહ્યું છે કે પાણી ઉર્જાના પ્લાન્ટ ઉપર હુમલો થઈ શકે છે, તેને લઈને આપ શું કહેશો? જો જયેશભાઈ, તમે જણાવી દઉં કે જગત જમાદાર ટ્રમ્પ મગજ ખસકી ગયું છે। દર વખતે અલગ અલગ બયાનો કરે છે, આ દરેક બયાનમાં વિરોધાભાસ જોવા મળે છે। ઘડીકમાં એવું કહે છે કે અમે ઈરાનની તમામ શક્તિઓ જળ નૌકાદળ છે, હવાઈ દળ છે કે પાયદળ છે કે અથવા તો એને ન્યુક્લિયર પર હુમલો કર્યો છે। હમણાં ગયા વર્ષે પણ ન્યુક્લિયર સાઇટ પર હુમલો કર્યો હતો અને એવી દાવો કર્યો હતો કે ન્યુક્લિયર સાઇટ ખતમ થઈ ગઈ છે। હજી આજે એવું પણ કહે છે કે 60% જેટલું યુરેનિયમ શુદ્ધ એને 444 કિલો છે અમારે હસ્તક કરવાનો છે। તો ટ્રમ્પની કોઈ પણ વાત પર વિશ્વાસ ના થાય, વિશ્વના કોઈ પણ નેતાઓ ટ્રમ્પને સાથ નથી આપી રહ્યા। એનો મતલબ કે ટ્રમ્પ હવે દુનિયામાં એકલો અટલો પડી ગયો છે, જેના કારણે બેફાટ બયાનો કરે છે, જેનાથી વિશ્વભરમાં અશાંતિ સર્જાય છે અને ભયનો ઈરાનને કડક ચેતવણી આપી છે, જેમાં શાંતિ સમજૂતી નહીં થાય તો પાણી ઉર્જા પ્લાન્ટ ઉપર હુમલાની ધમકી આપી છે। ત્યારે મધ્ય પૂર્વનું આ યુદ્ધ 1 મહિના કરતાં પણ વધુ સમયથી ચાલી રહ્યું છે। ત્યારે જવાબમાં ઈરાને પણ સાથી દેશોના પ્લાન્ટ ઉપર હુમલાની ચેતવણી આપી છે। ત્યારે અખાતના દેશોમાં લાખો લોકોને પીવાનું પાણી ખોરવાય તેવી હવે આશંકા સેવાઈ રહી છે।